હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા આજે ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે। 26 જૂને ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસે તેવી પૂરી શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે। જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા તેજ પવન સાથે છૂટાછવાયા વરસાદ પડી શકે છે। વરસાદ વચ્ચે તાપમાન 38 થી 40 ડિગ્રી રહેશે। દરિયામાં કરંટ હોવાથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાને સાવચેત રહેવા કડક સૂચના આપી છે। का जो फोरकास्ट हमने दिए है, आज येलो वार्निंग के साथ हैवी रेनफॉल वार्निंग दिया गया है दक्षिण गुजरात की कुछ जिला में और सौराष्ट्र की कुछ जिला में दिया गया है। इसमें जो गुजरात की जिला आ रहा है सूरत, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली के दिया गया है और सौराष्ट्र का इसमें अमरेली और भावनगर के लिए दिया गया है येलो वार्निंग के साथ। इसके आगे जो बारिश रहेगा 23 से लेकर 29 तक, मतलब आज भी हल्का से मध्यम बरसात का संभावना